વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફ ની મોજ એફઆર ની મોજ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો એક વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવી કે ના કરવી તમારી મરજી, પરંતુ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો એટલી ખાલી વિનંતી છે। તો મિત્રો આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ। મિત્રો એક સૂચના છે કે આખી ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનની ચોપડીનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણી ચેનલ પર પ્રોવાઈડ કરી આપવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે અને આ પીડીએફ પણ તમે ફ્રીની અંદર ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી આપણી વેબસાઇટ પરથી, જેની લિંક પણ પીડીએફ ડાઉનલોડ લિંક એવું લખેલું હશે ત્યાંથી તમે આપણા વેબસાઇટ પર વિઝિટ કરી મેળવી શકો છો। અને મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર તો આશા છે કે તમે જોડાઈ ગયા હશો, કારણ કે ત્યાં બધી જ ઇમ્પોર્ટન્ટ જાણકારી પૂરી પાડવામાં આવે છે, જેને કહી શકાય કે બહુ વેરી ઇમ્પોર્ટન્ટ જાણકારી અને કોઈક નવું ગુજરાતનું કહી શકીએ, કોઈ આર્ટિકલ આવી ગયું અથવા તો કોઈક નવો નિયમ અથવા તો કંઈક અપડેટ થયું તો એના વિશે કરીએ છીએ ત્યાં। ઓકે, તો જોઈ લઈએ, આગળ જોઈએ। એના અંદર તો મિત્રો આ સ્વાધ્યાયનું સોલ્યુશન છે, તો ચાલો સ્ટાર્ટિંગથી પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ। નીચે આપેલ પ્રશ્નના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે, એટલે કે જવાબ લખવાનો છે। એના અંદર પહેલો છે મહાજનપદ કેટલા હતા? જવાબ આવશે 16। સી જવાબ આવશે, ઓકે, સી મહાજનપદ સી એટલે કે 16 હતા। ઓકે, આગળ જોઈ લઈએ। આગળ આપણો પ્રશ્ન છે મહાજનપદો કયા કાળમાં હતા? તો અનુવેદિક કાળમાં હતા, એના અંદર પણ સી જવાબ આવશે। આગળ જોઈએ તો નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? એના અંદર જવાબ આવશે વૈશાલી એ ગણરાજ્ય કહેવાતું હતું। ઓકે, આગળ જોઈ લઈએ આગળ આપણે જોઈશું જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? જવાબ આવશે 4 પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી। ઓકે, આગળ જોઈ લઈએ। આગળ આપણો પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં લખવાનો છે, તફાવત લખવાનો છે। રાજાશાહી છે અને લોકશાહી। મિત્રો આ કોષ્ટક આખું બનાવવામાં મારે 15 મિનિટ લાગે છે, આખું કોષ્ટક, અને મારા ખ્યાલથી 15 મિનિટ જેટલું જ, અને જે આખા સ્વાધ્યાયનું સોલ્યુશન કરવામાં મારે 15 મિનિટ લાગે, અને ખાલી એકલું કોષ્ટક બનાવવામાં જ 15 મિનિટ લાગે, એટલે અડધો કલાક આખું સ્વાધ્યાય ટાઈપિંગ કરવામાં લાગે છે। મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો। આવું શું કરું છું, કરી દો, તમારે કામની ચેનલ છે યાર। રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત આપો। રાજાશાહીના અંદર રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે, લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે। રાજાશાહી વ્યવસ્થા એના અંદર લખીશું કે રાજાશાહીમાં રાજા સર્વોપરી છે, લોકશાહીમાં ગૃહનો વડો પ્રમુખ મુખ્ય હોય છે। આગળ ત્રીજું, તેમાં રાજાને મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે, તેમાં પ્રમુખ એટલે કે ગૃહને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે। આગળ ચોથું, તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે અને તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। આગળ બીજું છે ગણરાજ્યોની શાસન વ્યવસ્થા વિશેષતા જણાવવાની છે। ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતા નીચે પ્રમાણે હતી। પહેલું, ગણરાજ્યનો વહીવટ સભા કરતી અને વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા। સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા। ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો, દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો। ચોથું, સભાનું સ્થળ એટલે કે સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતું। પાંચમું, ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી। આગળ છઠ્ઠું છે સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી। સાતમું, સભામાં રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિથી નિર્ણય લેવામાં આવતો। આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી। ઓકે, આગળ જોઈ લઈએ આગળ આપણો પ્રશ્ન છે ગણરાજ્યનો સમાજ જીવન વર્ણવો। ગણરાજ્યનો સમાજ જીવન નીચે મુજબ છે। એના અંદર પહેલું,
ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા. તેઓ પશુપાલન કરતા. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા. ચોથું, તેઓ માટીના વાસણોમાં વધારે ઉપયોગ કરતા. પાંચમું, વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત ભૂસરપત્તો તરીકે ઓળખાતા. આગળ જોઈએ, રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી. આગળ સાતમું, ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા. જે અત્યારે આપણે ટેક્સ આપીએ છીએ તેઓ ત્યારે કર હતું, કર કહેવાતું. અત્યારે પણ કર જ કહેવાય ટેક્સ નહીં. આ તો ઇંગ્લિશ આવી ગયું, અંગ્રેજી. અંગ્રેજ ચલે ગયે, અંગ્રેજી છોડ ગઈ. હા, એટલે અંગ્રેજી આવી ગયું અત્યારે, એટલા માટે. નહીતર કર જ કહેવાય. કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા. એક મહિનામાં એક જ દિવસ કામ કરવાનું. નવમું, પશુપાલક રાજાને પશુઓ કર રૂપે આપતા. અને એ પશુઓનું દૂધ ને એવું બધું વેચતા. એને પણ મની મળે, એટલે કે મળી, એટલે કે એની પણ ઇન્કમ થાય. ઓકે, એવી રીતે. 10, વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. ટેક્સ કહીએ એ. આગળ પ્રશ્ન નંબર 3, અ વિભાગમાં આપેલ રાજ્યના નામ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીઓના યોગ્ય નામ જોડી ઉત્તર આપો. એના અંદર પહેલું મગધ. એના અંદર જવાબ આવશે મગધ લખ્યું છો, મગજ નહીં, મગધ. પહેલું મગધ, રાજગૃહ. બીજું ગાંધાર. ગાંધાર, આજે ગાંધારી માતા ગાંધારી જ્યાંથી હતા અને જેમના શ્રાપને કારણે શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી આખી સમુદ્રની અંદર ડૂબી ગઈ હતી. એ ગાંધારી માતા ગાંધાર પ્રદેશની હતા. ગાંધાર પ્રદેશના તેઓ હતા. અફઘાનિસ્તાનના અંદર આવ્યું ગાંધાર. તો એના અંદર જોશે તક્ષશિલા. આગળ ત્રીજું વત્સ્ય તો કૌશાંબી. અને ચોથું અવંતી તો ઉજ્જૈની. તો મિત્રો, આ હતું ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું પાઠ નંબર 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, સ્વાધ્યાયનું સોલ્યુશન. મિત્રો, આના સિવાય પણ તમે સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવી શકો છો. દરેક પાઠનું આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને એકલું ધોરણ 6 નું જ નહીં, પરંતુ 6, 7, 8 અને 9 દરેકની સામાજિક વિજ્ઞાનની આખી ચોપડીનું સ્વાધ્યાય સોલ્યુશન કરાવશું. ઓકે, તો જોઈ લેજો ઝડપથી. તો આની સાથે વિડીયો પૂરો કરીશું, અંત કરીશું. આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.